तो नमस्कार भाई लोग, આપણે આજે જાગી ગયા। જો કે આપણે રોજે જાગતા હોઈએ છીએ, ઉઠી ગયા નહીં, કારણ કે આપણે શેર બજારનું નથી કરતા। તો આજની છે સવાર મસ્ત મજાની ઢોરા ઉપર સૂવાની એવી મજા આવે છે। સવારમાં આપણું કામ સીધું પશુપાલનથી થાય છે। પશુપાલનમાં જુઓ તમે, આ છે 8000 દાણ। 8000 દાણ છે એ અમારું સ્પેશિયલ દાણ છે, જે પશુને હરરોજ ખવડાવવામાં આવે છે। પછી સવારમાં દોવાનું ચાલુ થાય છે કામકાજ। દૂધ દોવાઈને કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે જવાનું સ્પ્લેન્ડર રફકા રાજા લેકર ગામમાં, જ્યાં આપણે દૂધ ભરાવીને પાછું આવવાનું। જોકે સવારમાં આપણા રસ્તા ઉપર ઝાઝા ભાગે દૂધવાળા જ હોય, એના સિવાય કોઈ હોય નહીં, એટલે હાંકવાની મજા આવે। થોડીક ટાઈટ છે એટલા માટે કોટ પહેરી લીધો છે। જોકે સવારમાં થોડીક ટાઈટ આવતી હોય છે। આવીને પાછું ભેંસોને પાણી પાયું। તમે ભેંસો રાખો છો કે નહીં, કોમેન્ટમાં કહેજો। વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ભેંસ પાણી પીને મજા કરે છે। બાય। પાણી પી લીધા પછી આપણે બાંધી દીધી ફરજામાં, એટલે આખો દિવસ એને તાપમાન ઉપર ના પડે। ઓકે, પછી માર્યો આપણે જીરામાં આટો। પણ આ શું, જીરામાં તો ઘણું ખરું ખાટું થઈ ગયું છે, અને જીરું ઉપાડવા લાયક થઈ ગયું છે હવે। અને આ શું, પડામાંથી આવે તો બાટલો ખૂટી રહ્યો હતો, તો આ બાટલો પુરાવા આપણે ગામમાં જવું જોશે। તો ચાલો ગામમાં। અને આ જે બાટલો છે એ આપણે સ્પ્લેન્ડરમાં લઈ જવાનો છે, રફકા રાજા સ્પ્લેન્ડર વાળીએ। ચાલો, હમણાં ગેરમાં ચાલુ થઈ જશે। આવા હોય અરે ઓલું હે ને પકડવાનું ભૂલી જાય હવે। બાટલો પૂરે આપણે સીધી મીકી ચા ટેસ્ટિંગ તો કરવું પડે ને, કે નવા બાટલામાં ચા કેવી બને છે। ઉપાય ચા ના આશિક જે હોય એ વિડીયોને લાઈક કરજો।